આ છે દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય રાજ્ય, જ્યાં સમુદ્રની લહેરોમાં આજે પણ ભક્તિનો સંગીત સંભળાય છે. સ્વાગત છે તમારા ચેનલ મંદિર યાત્રા પર. ચલો જાણીએ દ્વારકા મંદિરનો અદ્ભુત ઇતિહાસ. વર્ષ પહેલા જ્યારે ધરતી પર અધર્મ વધ્યો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ રૂપે અવતાર લીધો. કંસનો નાશ કર્યા પછી કૃષ્ણ મથુરાથી પશ્ચિમ તરફ આવ્યા અને સમુદ્ર કિનારે સ્થાપના કરી નવી નગરી દ્વારકા. દ્વારકા એ સમયની સૌથી આધુનિક નગરી હતી. કહેવાય છે કે અહીં 900 થી વધુ મહેલો હતા, સોનાથી સુશોભિત દિવાલો અને ચાંદીના દ્વાર હતા. દ્વારકા શબ્દનો અર્થ જે છે દ્વાર એટલે કે ગેટવે ટુ હેવન. કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વી પરથી વિદાય લીધી, ત્યારે સમુદ્રે ધીમે ધીમે દ્વારકા શહેરને પોતાની લહેરોમાં સમાવી લીધું. વિજ્ઞાનીઓએ આજના અરબ સાગરમાં આ પ્રાચીન દ્વારકાના અવશેષો શોધ્યા છે, જે સાબિત કરે છે કે આ માત્ર દંતકથા નથી, પરંતુ એક વાસ્તવિક નગરી હતી. આજનું દ્વારકાધીશ મંદિર 5 માળનું ભવ્ય મંદિર છે. કહેવાય છે કે આ મંદિરનો પ્રારંભિક નિર્માણ ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભે દ્વારા થયો હતો. પછીના સમયગાળામાં વિવિધ રાજાઓએ તેની પુનઃસ્થાપના કરી. દ્વારકા મંદિર માત્ર એક ઇમારત નથી, તે ભક્તિનું કેન્દ્ર છે. દરરોજ હજારો ભક્તો અહીં આવે છે શ્રી કૃષ્ણના દર્શન કરવા અને સમુદ્રની હવામાં શ્રીહરિનો આભાસ અનુભવે છે. દ્વારકા આજે 4 ધામ યાત્રાનું એક મુખ્ય સ્થાન છે. અહીં આવવું એ માનવીના જીવનની સૌથી પવિત્ર યાત્રા માનવામાં આવે છે. દ્વારકા સુધીની યાત્રા એક પવિત્ર અનુભવ છે. ભક્તો સદીઓથી અહીં પગપાળા આવે છે. એમ કહેવામાં આવે છે કે જે દ્વારકાધીશના દ્વાર સુધી પહોંચે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંદિરના પગથિયા નીચે વહે છે ગોમતી નદી. કહેવાય છે કે અહીં સ્નાન કરવાથી બધા પાપ ધોઈ જાય છે. આ નદી મેં 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે પોતાના પગ ધોયા હતા. દ્વારકામાં 5 પવિત્ર કુવા છે. દરેકનો ઇતિહાસ અલગ છે. ભક્તો કહે છે કે આ કુવાઓની અંદર આજે દિવ્ય ઉર્જા અનુભવી શકાય છે. સમુદ્રના તળિયે દ્વારકાના 7 સત્રો હોવાનું વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. દરેક સ્તર અલગ યુગમાં બનેલું, જે દર્શાવે છે કે દ્વારકા અનેકવાર પુનઃનિર્માણ પામી છે. માં ભારતીય વિજ્ઞાનીઓએ સમુદ્રની અંદર દિવાલો, ખંભા અને રસ્તાઓ શોધ્યા, જે દ્વારકાના પુરાતન શહેરના પુરાવા છે. આ શોધે આખા વિશ્વને અચંબામાં મૂકી દીધું. દ્વારકા માત્ર ધાર્મિક નગરી જ નહોતી, તે એક મહત્વનું વાણિજ્ય કેન્દ્ર પણ હતું. અરબ સમુદ્ર મારફતે ભારતથી મધ્ય એશિયા સુધી વેપાર થતો હતો. શ્રી કૃષ્ણના શાસનમાં ન્યાય, સમૃદ્ધિ અને શાંતિ હતી. દરેક પ્રજા સુખી હતી. દ્વારકા એક આદર્શ રાજ્ય ગણાતું હતું. પણ સમય બદલાયો. મહાભારત યુદ્ધે આખા આર્યાવર્તને હચમચાવી નાખ્યો. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો અને ધર્મની જીત સુનિશ્ચિત કરી.
મહાભારત પછી ભગવાન કૃષ્ણ દ્વારકામાં વર્ષો વિતાવ્યા, પણ જ્યારે સમય પૂર્ણ થયો તેમણે સમુદ્ર કિનારે પોતાના દિવ્ય રૂપે પૃથ્વીથી વિદાય લીધી. કૃષ્ણના વિદાય બાદ સમુદ્ર ધીમે ધીમે શહેરને ગળી ગયો. કહેવામાં આવે છે કે લહેરોમાંથી આજે પણ ઘંટ અને શંખના અવાજો સંભળાય છે. કાળક્રમે દ્વારકાનું પુનઃનિર્માણ થયું. ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભે એ પ્રથમ મંદિર બાંધ્યું, જે પછી અનેક રાજાઓએ સુધાર્યું. મંદિરનું શિખર 52 ગજ ઊંચું છે, જે 52 રાજ્યોનું પ્રતીક છે. દરરોજ સવારે અહીં નવી ધ્વજારોહણ વિધિ થાય છે. ભક્તો માટે આ ક્ષણ દૈવી અનુભૂતિ સમાન છે. દ્વારકાધીશ મંદિરની આરતી સવાર અને સાંજના સમયની અનોખી અનુભૂતિ આપે છે. શંખધ્વનિ, ઘંટો અને મંત્રોનું સંયોજન આત્માને શાંતિ આપે છે. મંદિરની સેવા 2200 વર્ષથી એક જ કુળના પૂજારીઓ દ્વારા થઈ રહી છે. તે લોકો પોતાની સેવાને જીવનનો ધર્મ માને છે. જન્માષ્ટમીના દિવસે અહીં લાખો ભક્તો ઉમટી પડે છે. આખી સાંજાત દીવાઓથી બંધી આખું શહેર દીવાઓથી ઝગમગી ઉઠે છે. દ્વારકાનો લાઇટ હાઉસ ભક્તિનું પ્રતીક છે. જે અંધકારમાં પણ પ્રકાશ આપે છે, બિલકુલ ભગવાન શ્રી કૃષ્ણની જેમ. ગોમતી ઘાટથી થોડુંક દૂર છે બેટ દ્વારકા, જ્યાં ભગવાન કૃષ્ણે પોતાના જીવનનો મોટો ભાગ વિતાવ્યો હતો. આ સ્થળને આજે ભગવાનનું ઘર માનવામાં આવે છે. સ્કંદ પુરાણ, હરિવંશ પુરાણ અને મહાભારતમાં દ્વારકાનું વિગતવાર વર્ણન મળે છે. જે સાબિત કરે છે કે આ નગરી ઇતિહાસ અને અધ્યાત્મ બંનેનું સંગમ છે. અહીં હજારો ભક્તોએ ચમત્કારિક અનુભવો કર્યા છે. કહેવામાં આવે છે કે જે ભક્ત હૃદયથી શ્રી કૃષ્ણને યાદ કરે તેને અવશ્ય કૃપા મળે. સાંજના સમયે ગોમતી ઘાટ પર બેઠા દીવા વહાવતા ભક્તો, એ દ્રશ્ય શબ્દોમાં વર્ણવી શકાતું નથી. એક ક્ષણે લાગે છે કે સમય થંભી ગયા છે. દ્વારકાની લોકોની જિંદગી ભક્તિથી જોડાયેલી છે. અહીં દરેક માણસ પોતાની રોજી રોટી સાથે શ્રીહરિને હૃદયમાં ધરાવે છે. મ્યુઝિયમમાં દ્વારકાના પ્રાચીન અવશેષો જોવા મળે છે. જે પુરાણ અને વિજ્ઞાનને જોડે છે. સમુદ્રની લહેરોમાં એક શાંતિ છે, જાણે શ્રી કૃષ્ણની બાંસુરીનું સ્વર હજી વાગી રહી હોય. દ્વારકા, બદ્રીનાથ, પુરી અને રામેશ્વરમ, આ ચાર ધામમાં દ્વારકા પશ્ચિમ દ્વાર છે.
જે અહીં આવે છે તેને જીવનની પૂર્ણતા મળે છે. દ્વારકા માત્ર એક સ્થળ નથી, એક અનુભવ છે. આ શહેર સમુદ્રમાં ડૂબી ગયું હોવા છતાં તેનો તેજ આજે પણ અવિનાશી છે. ભગવાન શ્રી કૃષ્ણનું વચન હતા, જ્યાં મારું નામ છે ત્યાં હું સ્વયં વસું છું. અને એટલે જ દ્વારકાની હવા, પાણી અને ધૂળમાં પણ શ્રીહરિનો અંશ વસે છે. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું નગર, જ્યાં ભક્તિ, ઇતિહાસ અને ચમત્કાર એક સાથે વસે છે. સમુદ્રે શહેરને ગળી લીધું, પણ વિશ્વાસ અને પ્રેમને નહીં. આ નગરી આજે પણ ભક્તોને આશા આપે છે કે ભગવાન હંમેશા સાથે છે. જ્યારે તમે દ્વારકાના મંદિરે પગ મૂકો ત્યારે ફક્ત ભગવાનના દર્શન ન કરો, એ શક્તિનો અનુભવ કરો જે યુગોથી અવિનાશી છે. દ્વારકા, જ્યાં સમુદ્રની દરેક લહેર કહે છે, જય શ્રી કૃષ્ણ. આ વિડિયો જોતા બધા ભક્તોને અમારી તરફથી હાર્દિક નમસ્કાર. જો તમને આ યાત્રા ગમી હોય તો ચેનલ મંદિર યાત્રાને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવતી યાત્રામાં આપણે લઈ જઈશું સોમનાથ મંદિરની અદ્ભુત કહાની. જય શ્રી કૃષ્ણ.